હાર્ટ એટેકના કારણે ઘરના મોભીનું નિધન થાય છે. રડતી આંખે સંતાનો અંતિમ વિદાયની તૈયારી કરી રહ્યા હતા. આ દરમિયાન પતિની અણધારી વિદાયથી તેમના પત્ની છે તે આઘાતમાં સરી પડે છે. પતિના જવાનું દુઃખ તેઓ સહન ન કરી શક્યા અને થોડા કલાકમાં તેમણે પણ આ દુનિયાને અલવિદા કહી દીધું. પતિ અને પત્ની બંનેની એક સાથે અંતિમ યાત્રા નીકળે છે. સમગ્ર પંથક જાણે હિપકે ચડ્યો. સાથે જીવીશું અને સાથે મરીશું આવી વાતો મોટાભાગે ફિલ્મમાં જ સાંભળવા કે જોવા મળતી હોય છે, પરંતુ તાજેતરમાં રિયલ લાઈફમાં આવા દ્રશ્યો જોવા મળ્યા છે જે જોઈને ભલભલાની આંખો ભીની થઈ જાય. ભગવાનના આશીર્વાદ કહો કે વિધિના લેખ, પણ પતિના મૃત્યુ થયાના માત્ર થોડા કલાકમાં પત્નીએ પણ અંતિમ શ્વાસ લઈ લીધા. તેમના અંતિમ સંસ્કાર પણ એક જ ચિતા પર કરવામાં આવ્યા. નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને મોત પણ જેને અલગ ન કરી શક્યું એવા દંપતીની વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ તો આપણે ત્યાં લગ્ન સમયે 7 જન્મ સુધી સાથે રહેવાના વચન લેવાય છે અને એકબીજાના સુખમાં સુખી અને દુઃખમાં હંમેશા ઢાલ બનીને અડીખમ ઊભા રહેવાના વચન લેવાતા હોય છે. જાણે એક જીવ અને 2 ખોળિયા. ત્યારે આવી જે ઘટના હાલ સામે આવી છે, જેના વિશે સાંભળીને ભલભલાની આંખો ભીની થઈ જાય. પ્રભુલાલ પ્રજાપતને હાર્ટ એટેક આવતા તેમનું નિધન થાય છે. ભારે હૃદયે પરિવારજનો અને ગામના લોકો અંતિમ વિદાયની તૈયારી કરી રહ્યા હતા અને અચાનક આ દરમિયાન તેમના પત્નીની તબિયત છે એ પણ લથડે છે અને થોડી કલાકમાં તેઓ પણ અંતિમ શ્વાસ લઈ લે છે. એક સાથે પતિ પત્નીના મોતથી પરિવારજનો જાણે ભાંગી પડે છે. લગ્ન સમયે સપ્તપદીના ફેરા ફરતા જેઓએ આજીવન સાથ નિભાવવાના વચન આપ્યા હતા, તેમણે એક સાથે જ દેહ છોડી દીધા. જો આ ઘટના વિશે વિગતે વાત કરીએ તો મધ્યપ્રદેશના ધાર જિલ્લાના બાગ શહેરમાં પતિ અને પત્ની પરિવાર સાથે હર્ષોલ્લાસથી રહેતા હતા. આ દરમિયાન અચાનક ઘરના મોભી પ્રભુલાલ પ્રજાપતને સાંજે અચાનક હૃદય રોગનો હુમલો આવે છે. પરિવારના સભ્યો તેમને સારવાર માટે બરવાનીની એક હોસ્પિટલમાં લઈ જાય છે, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેઓ અંતિમ શ્વાસ લઈ લે છે. ઘરના મોભીના અચાનક જવાથી પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ જાય છે. જોકે સવારે તેમના પત્ની છોટાબાઈ પ્રજાપત તેમના પતિના જવાનું દુઃખ છે તે સહન ન કરી શક્યા અને તેમને પણ હુમલો આવી ગયો. તેઓ પણ આ દુનિયાને અલવિદા કહી દે છે. લગભગ 12 કલાકના અંતરાલમાં આવેલ દંપતીના મૃત્યુના સમાચારથી આખા શહેરમાં શોકની લહેર છવાઈ જાય છે. જ્યારે બંનેની અંતિમ યાત્રા એક સાથે નીકળે છે ત્યારે બધાની આંખોમાંથી આંસુ છલકાય છે. 2 અલગ અલગ અર્થી સાથે ચાલતા પરિવારના સભ્યો અને સંબંધીઓના દુઃખને કોઈ પણ શબ્દોમાં વર્ણન ન કરી શકાય. મોટી સંખ્યામાં શહેરીજનો પણ આ દંપતીની અંતિમ યાત્રામાં છે તે જોડાયા હતા. સ્મશાન ભૂમિ પહોંચ્યા પછી પતિ પત્નીના એક જ ચિતા પર અગ્નિ સંસ્કાર પણ કરવામાં આવે છે. તેમના પુત્રો કૃષ્ણ અને મહેન્દ્ર દ્વારા મુખાગ્નિ છે તે આપવામાં આવી. સૌ કોઈએ ભીની આંખે દંપતીને અંતિમ વિદાય આપી હતી. હંમેશા એકબીજા સાથે રહેતા પતિ અને પત્નીએ મોત પણ જાણે અલગ ન કરી શક્યું અને હંમેશા એકબીજાનો સાથ નિભાવ્યો. થોડા દિવસો પહેલા બિહારમાંથી પણ આવી જ ઘટના સામે આવી હતી. બિહારના મુંગેર જિલ્લાના લલુફોકર વિસ્તારમાં રહેતા વિશ્વનાથસિંહ લો કોલેજના ભૂતપૂર્વ પ્રોફેસર હતા અને વરિષ્ઠ વકીલ તરીકે પણ તેઓ કાર્ય કરતા હતા. મુંગેરકોટના વરિષ્ઠ વકીલ વિશ્વનાથસિંહના 82 વર્ષીય પત્ની અહલ્યા દેવીનું અવસાન થાય છે. તેમના મૃત્યુથી આખો પરિવાર ખૂબ જ દુઃખી થાય છે. જ્યારે અહલ્યા દેવીની અંતિમ યાત્રાની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે 87 વર્ષીય વિશ્વનાથસિંહની પણ તબિયત અચાનક લથડે છે અને માત્ર થોડા કલાકમાં તેઓ પણ આ દુનિયાને અલવિદા કહી દે છે. હંમેશા સાથે રહેતા વિશ્વનાથ અને અહલ્યા દેવીને જાણે મોત પણ અલગ ન કરી શક્યું. એક સાથે પરિવારમાં 2 અર્થી નીકળતા જ્યાં જુઓ ત્યાં હૈયાફાટ આક્રંદ નજરે પડતું હતું. વિશ્વનાથસિંહના મૃત્યુના સમાચાર મળતા મુંગેરકોટના ઘણા વરિષ્ઠ વકીલો તેમના નિવાસ સ્થાને પણ દોડી આવ્યા હતા અને આ દુઃખની ઘડીમાં પરિવારજનોને સાંત્વના પણ આપી હતી. આ ઘટનાની વારદાત જણાવતા તેમના પુત્ર શૈલેષ કુમારે જણાવ્યું હતું કે તેમના માતાનું અવસાન થયું હતું અને તેની અંતિમ યાત્રાની તૈયારીઓ થઈ રહી હતી અને તેની વચ્ચે મારા પિતાએ પણ અંતિમ શ્વાસ લઈ લીધા. બાદમાં તેમની અંતિમ યાત્રા છે તે એક સાથે કાઢવામાં આવી અને એક જ ચિતા પર બંનેના અગ્નિ સંસ્કાર પણ કરવામાં આવ્યા. પતિ પત્નીને એક સાથે દુનિયાને અલવિદા કરી દેતા પડોશ અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. સૌ કોઈએ ભીની આંખે અંતિમ વિદાય આપી. સોશિયલ મીડિયા પર આ ઘટનાઓની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. ત્યારે આ ઘટના અંગે આપ શું કંઈ માની રહ્યા છો? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો ત્યારે બસ આટલું. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને
મળતા રહીશું વાત ગુજરાતી પર।